જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સત શ્રી સ્વામીના મુખે શ્રીમદ ભાગવત કથા પરાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આધ્યાત્મિક કાર્યક્રમ આગામી તારીખ 1 મે 2026 થી શરૂ થઈ 7 મે 2026 સુધી યોજનાર છે। આ ભાગવત સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માની શુદ્ધિ માટે જ્ઞાન ગંગામાં શ્રવણ સ્નાન કરાવવાનો છે। સમગ્ર આયોજન વકમાંત બાપુ જેઠસુર બાપુ ભલગારિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કથાના વક્તા તરીકે વિદુર્ય પરમ પૂજ્ય સતશ્રી બિરાજે પોતાની સમુદ્ર વાણી અને સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન કરાવશે। ખાસ કરીને વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ગહન ધાર્મિક વિષયોને સરળ રીતે રજૂ કરવામાં આવશે। 1 મે 2026 રોજ સવારે 9 કલાકે જૂના સ્વામિનારાયણ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી કથા સ્થળે પહોંચશે। સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મ, રામ જન્મ તથા ઘનશ્યામ જન્મોત્સવ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કથા દરમિયાન દરરોજ બપોરે મહેમાનો, શ્રોતાગણ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ માટે પ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે। મનોરથી પરિવાર દ્વારા તમામ ભક્તજનોને આ પાવન પ્રસંગનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય સ્વામિનારાયણ, જય માતાજી। માળિયાહાટીના ભલગરિયા વકમત બાપુ જેઠસુ બાપુ ભલગરિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે અમારા દ્વારા। આની અંદર વક્તા પદે સંસ્કૃત આચાર્ય અને વધવાન વિકતા જેઓનું દેશ અને વિદેશની અંદર પણ ખૂબ સારું નામ છે અને ખૂબ અત્યારે આ સમાજની અંદર પરિવર્તન લાવવા માટે મહેનત કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય સતશ્રી સ્વામી જ્યારે વક્તા પદે પધારી રહ્યા છે, ત્યારે આ વિસ્તારની જનતા, માળિયાહાટીના તાલુકાની જનતા માટે, ધર્મપ્રેમી જનતા માટે ખૂબ સારો અવસર આવી રહ્યો છે। ત્યારે આજે હું દરેક ધર્મપ્રેમી જનતાને વિનંતી કરી રહ્યો છું કે આવતી 1 મે, 1 મેથી 7 મે સુધી માળિયાહાટીના માળિયા શાસન બાયપાસ રોડ ઉપર ચાણક્ય સ્કૂલની બાજુમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે। તો આપ સર્વને આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર ખાસ પધારવા, લાભ લેવા અને પ્રસાદી લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ।